આવે તો હૈયાના દીવે ઉતારું વારજી આ તમામ પરિક્રમા વાસીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા તમામ સગવડો, દરેક પાર્કિંગમાં ભોજન વ્યવસ્થા, પરિક્રમા માર્ગમાં પણ ચા, નાસ્તો, પાણી બધું જ મળી રહે અને પરિક્રમા વાસીઓને આનંદ આવે એવું તમામ આયોજન કરવામાં આવેલ છે. મોદી સાહેબે 2008ની અંદર એક બીજ વાવ્યું અને એ બીજનો બદલો આપણે જોઈ રહ્યા છે. એનો છાંયડો ક્યાંય પથરાયો છે અને ગુજરાતભરમાંથી લોકો આજે 51 શક્તિપીઠની પરિક્રમા કરી અને પોતાનું જીવનને ધન્ય બનાવી રહ્યા છે. સરકારશ્રીની પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે. દિન પ્રતિદિન આવા પ્રસંગો કરીને જનતાને જાગૃત કરે છે કે ભાઈ તમે આવા લાભ લઈ શકો, આધ્યાત્મિક બનો, ધર્મી બનો, સનાતન સાથે જોડાઓ. માં આદ્ય શક્તિ અંબાના ચરણોમાં વંદન. જગદંબા કહું તું તો નવલા લઈ રૂપ રોમતી જ રે મારા દુખણા દઉં કે તું ને ખમ્મા કહું તું તો ખમના. અમે પાલનપુરથી આવ્યા છીએ મા અંબાની 51 પરિક્રમા કરવા માટે. હું 3 વર્ષથી સતત આવું છું. બીજા રાજ્યોમાં જવું ના પડે, એક જ જગ્યાએ બધા 51 શક્તિપીઠના દર્શન થઈ શકે છે. ત્યાં અમે હવન પૂજા કરી, અહીંયા 51 શક્તિપીઠના દર્શન કર્યા. બહુ સારું આયોજન છે અને મફત સુવિધા મૂકી છે સરકારે. બહુ સરસ સુવિધા કરી છે. એટલું તો આરોગ્ય ખાતાની પણ એટલી સુવિધા સરસ છે. દરેક એરિયા પ્રમાણે બસો મૂકી છે. જે પગથિયા ચડીએ છીએ એ પણ એટલી સરસ સુવિધા છે કે વગર ચંપલે પણ આપણે પરિક્રમા કરી શકીએ. હે માં, આ ભવસાગર પાર ઉતરવા માટે આ છોરુડાને તારી જરૂર છે. આ ભવસાગર પાર ઉતારવા માં તું આવજે.